નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદળવેલ ગામે આવેલ કાવેરી સુગરની આગામી 25 તારીખના રોજ હરાજી થવાની છે, જેના વિરોધમાં આજે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલી ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડૂતોની સાથે સાથે ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ જોડાયા હતા। વર્ષ 16માં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ભૂમિપૂજન કરી કાવેરી સુગરને શરૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ગણદેવી સુગરને ચલાવવા માટે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા વર્ષ 2017ની સાલમાં 39 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી, જેનું ચૂકવણું કરવામાં સુગર મિલ નિષ્ફળ સાબિત થઈ હતી, જેની રકમ 59 કરોડ જેટલી થતા હવે હરાજી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેનો વિરોધ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। જે તે સમયે ખેડૂતોએ કાવેરી સુગરના શેર પણ લીધા હતા। 2000 રૂપિયા ભરી અને ખાતેદાર બનેલા ખેડૂતોને પોતાના પૈસા પરત મેળવવા માટે માંગ કરી રહ્યા છે। પોતાના પૈસા મળ્યા પછી હરાજી થાય એવી ઈચ્છા ખેડૂતો રાખી રહ્યા છે, પરંતુ આગામી 25 તારીખે કાવેરી સુગરની હરાજી થાય એ પહેલા વિરોધના સૂર ઉઠ્યા છે। અમે આજે કાવેરી સુગરની હરાજી રોકવા માટે આવેદનપત્ર આપ્યું છે રેલી રૂપે જઈને। કાવેરી સુગરમાં 25,000 થી પણ વધુ સભાસદો છે અને 19,000 સભાસદો એવા છે કે જે કોઈ પણ સુગરના સભાસદો નથી। કાવેરી સુગર 1981માં કોંગ્રેસે પાયો નાખ્યો હતો અને જે સભાસદોના પૈસા હતા એમાંથી 90 એકર એટલે કે 135 વીઘા જેટલી જમીન ખરીદીને કાવેરી સુગરનો અહીંયા પાયો નાખવામાં આવ્યો હતો અને 1995 બાદ એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એમની બોડીને નિમણૂક આપવામાં આવી ડિરેક્ટરો તરીકે, પરંતુ ત્યારબાદ એમનો વિકાસ જે થવો જોઈએ થયો નહીં, રૂંધાતો ગયો। 2016માં આનંદીબેન પટેલ તત્કાલીન મુખ્યમંત્રીએ 15,000 થી વધુ સભાસદોની હાજરીમાં જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર એમનો ફાળો આપશે અને આ સુગરને ધમધમતી કરશે, પરંતુ ત્યારબાદ એ વાયદાઓ પૂરતી વાત સીમિત રહી ગઈ અને એક પણ રૂપિયો રાજ્ય સરકારે આપ્યો નહીં અને કેન્દ્ર સરકારના ફાળાથી આ સુગર ઊભી થઈ શકી નહીં। ત્યારે અત્યારે આ સુગર હરાજીની કગાર ઉપર છે, પરંતુ ખેડૂતોના અને આદિવાસીઓના પૈસાથી ખરીદવામાં આવેલી આ જમીન જો હરાજી થશે તો અમે ચલાવી લેવાના નથી અને આમાં કોઈ પણ બહારની કંપનીઓને આ જમીન ઉપર અમે પગ પણ મૂકવા દઈશું નહીં અને ત્યાં ઉગ્ર આંદોલન કરીશું અને ઉગ્ર વિરોધ કરીશું અને ખેડૂતોને જે શોષણ થઈ રહ્યું છે તેને કોઈ પણ ભોગે અટકાવવાનો અમે પ્રયત્ન કરીશું।